ભુજની વીડી હાઈસ્કૂલમાં વિદ્યા આરંભ સંસ્કાર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, મારું નામ બ્રિજેશ ઠક્કર છે। હું વીડી હાઈસ્કૂલનો આચાર્ય છું। આજરોજ શાળાના શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે અમે વિદ્યાર્થીઓને વિદ્યા આરંભ સંસ્કારનું આયોજન કર્યું હતું, જેમાં હવન અને પૂજા કરવામાં આવી હતી। હવન આર્ય સમાજના શાસ્ત્રી સ્વામી જયશ્રીકુમાર શાસ્ત્રી સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને વિદ્યા સંસ્કાર અને પૂજા શ્રીજીભાઈ બોર્ડ વર્ગ 2 અધિકારી અને ગાયત્રી પરિવાર માધાપરના ટ્રસ્ટી સભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું। આ દિવસે અમારા સંસ્થાના પૂર્વ પ્રમુખ રામલાલભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને આ યોજવામાં આવ્યું હતું। નવનિયુક્ત ટ્રસ્ટી અને એક શાસ્ત્રી જેઓ પ્રમુખનું સ્થાન સ્વભાવશે એવા ડૉક્ટર મુકેશભાઈ ચંદે એ પણ આ હવનમાં ઉપસ્થિત રહ્યા હતા અને એમને પણ આહુતિ આપી હતી। તમને પ્રશ્ન થશે કે આ વિદ્યા સંસ્કાર શા માટે? અત્યારે તો વિદ્યાની દેવી એટલે કે મા સરસ્વતી, એની ઉપાસના કરવી જરૂરી છે। એ કોઈ ધર્મ જાતિ કે એના માટે ઉપયોગ નથી, એટલે એમને આ માટે પૂજા કરાવી હતી। અને હવન એટલા માટે કે આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જળવાઈ રહે, આપણા સનાતન ધર્મના નીતિ નિયમો જળવાઈ રહે। બીજું કે 8મા ધોરણ સુધી વિદ્યાર્થીને વાલી પહોંચાડતા હોય છે। હવે 9મા ધોરણમાં જ્યારે એ પ્રવેશ મળે ત્યારે સ્વનિર્ભર થઈ જાય છે, અને સ્વનિર્ભર થાય ત્યારે એમને વિદ્યાની ખબર પડે, વિદ્યા અને સંસ્કાર ખબર પડે, તેમજ શિસ્તતા પણ જાળવે। આ હેતુથી આ પ્રયોજનનું કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમારા સંસ્થાના મંત્રી કમળાબેન ઠક્કર, ટ્રસ્ટી સભ્ય શ્રી ગણાત્રાબેન સંધ્યાબેન ગણાત્રા, તેમજ અમારા પ્રમુખ સાહેબ ડીપી ઠક્કર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામ શિક્ષકોએ આ કાર્યને સફળ બનાવવા માટે અને તમામ સ્ટાફે આમાં જહેમત ઉઠાવી હતી અને ખૂબ સફળ વિદ્યાર્થીઓમાં પણ આ ઉત્તેજના થઈ હતી। આ પ્રથમ વખત આયોજન હોવા તેઓ પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો।